टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર રાજકોટથી કે જ્યાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ થયો। સીતાજી ટાઉનશીપના આવાસમાં થતું હતું ગર્ભ પરીક્ષણનું કામ। મહિલા પોલીસ કર્મીએ ડમી ગ્રાહક બનીને ઓપરેશન પાર પાડ્યું। 12 પાસ મહિલા 16,000માં કરતી હતી ગર્ભ પરીક્ષણ। એસઓજીએ ગર્ભ પરીક્ષણ કરનારી મહિલાની ધરપકડ કરી। ગ્રાહકો શોધવા માટે મહિલા દલાલો રોકી હોવાનો ખુલાસો। સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત। તો 16,000માં ગર્ભ પરીક્ષણ કરતી હોવાની કબૂલાત કરી છે। આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે। ગર્ભ પરીક્ષણ કરનારી મહિલા હાલ પોલીસ સકંજામાં આવી ગઈ છે। સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ પણ હાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે મહિલા પોલીસે નકલી દર્દી બનીને તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ આખો આ ભાંડો છે એ ફૂટી ગયો હતો। આવાસમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનું કામ છે કરવામાં આવતું હતું। હાલ તો આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી રહી છે। મહિલા પોલીસ કર્મી ડમી ગ્રાહક બનીને ત્યાં ગઈ હતી અને સમગ્ર ભાંડો છે ત્યારબાદ ફૂટ્યું હતું। 12 પાસ હતી આ મહિલા કે જે ગર્ભ પરીક્ષણ કરાવતી હતી ગેરકાયદે। હાલ આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે। તો રાજકોટનો આ બનાવ છે કે જ્યાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ ચાલતું હતું। એક મહિલા છે એ 16,000માં ગર્ભ પરીક્ષણ કરી આપતી હતી। ત્યારે આ વાતની જાણ થતાં મહિલા પોલીસ છે એ ડમી ગ્રાહક બનીને ત્યાં પહોંચે છે અને ત્યારબાદ તેઓ ગર્ભ પરીક્ષણ કરાવવાની વાત કરે છે। આ જ દરમિયાન સમગ્ર ભાંડો છે એ ફૂટી ગયો હતો। હાલ તો મહિલા પોલીસ કર્મી છે તે જે વિગતો તેમને મળી તેમણે પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી હતી અને ત્યારબાદ આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે।